નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જેડીસીમાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને જમીનમાં દાટી દેવાના મામલે વન વિભાગે તપાસ શરૂ કરી છે। વન વિભાગ દ્વારા 2 શાકમંદોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ફિકમ ચોકડી નજીક એક કંપનીના કમ્પાઉન્ડની બાજુના ખુલ્લા પ્લોટમાં મોરના મૃતદેહનો જમીનમાં દાટવામાં આવ્યો હોવાની માહિતી વન વિભાગને ગઈકાલે મળી હતી, જેમાં વન વિભાગ દ્વારા સ્થળ તપાસ અને ખોદકામ કરતા 2 મોર અને એક ઢેલ, આમ 3 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે કંપનીના સત્તાધીશોએ છેલ્લા 20 દિવસના સમયગાળા દરમિયાન 3 વખત ક્રમાંક કોઈક અગમ્ય કારણસર મૃત્યુ પામતા મોરને ખાડો ખોદી દાટી દીધા હતા, પરંતુ જે તે સમયે સંબંધિત વન વિભાગને એની જાણ ન કરી ગુનાહિત માનસિકતા છતી કરી હોવાનું હાલ ચર્ચાસ્પદ બન્યું છે। વન વિભાગના અધિકારી ભાવેશ મોબ એ હાલ તો જે ખુલ્લા મેદાનમાંથી આ મોરના મૃતદેહ મળી આવ્યા છે તેના લગોલગ જ આવેલ કંપનીના યુનિટ હેડ તેમજ એન્વાયરમેન્ટ એન્ડ સેફટી વિભાગના અધિકારીની શંકાના આધારે અટકાયતી પગલા ભરી આ દિશામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં માહિતી મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે હાલ વન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ કોઈ સત્તાવાર રીતે અટકાયત ન થઈ હોય। અમે અહીંયા તેમના નામ કે કંપનીના નામનો ઉલ્લેખ નથી કરી રહ્યા। હાલ તો વન વિભાગના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ અને એફએસએલ ની પ્રક્રિયા શરૂ છે, જે બાદ આ અંગેની સચોટ વિગતો આવશે। ગતરોજ જે મોરના મૃત્યુ બાબતની જે ઘટના અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં જે બનેલી તે અંગે જણાવવાનું કે હાલમાં મોરના પીએમ અને એફએસએલની કાર્યવાહી ચાલુમાં છે। ઉપરાંત જે કંપની છે તો તેમાંથી શંકાસ્પદ અમને જે લાગતા વ્યક્તિની પૂછપરછ ચાલુમાં છે અને કંપનીના અન્ય જેટલા બી જે પ્લાન્ટ હેડ કે અને અન્ય હેડ જે હોય તેઓની પણ પૂછપરછ ચાલુ છે, તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ ચાલુ છે। તેના આધારે જે કંઈ પણ પુરાવા મળશે તેની સાથે આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા લોકોને તમે લાયા છે અને પૂછપરછ માટે અટકાયત કરી? હાલમાં મુખ્ય 2 વ્યક્તિને લાવેલા છે અને બીજા અન્ય યુનિટ હેડ જે 4 જણા છે તેમની પણ પૂછપરછ ચાલુમાં છે। ખાસ 2 જણને અટકાયત લીધી છે પૂછપરછ માટે? હા, ખાસ 2 જણને લીધી। શેડ્યુલ 1 માં આવતા સંરક્ષિત વન્ય પ્રાણીઓની શ્રેણીમાં આવતા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુના કારણ શોધવા વન વિભાગે ફોરેન્સિક વિભાગની મદદ મેળવી છે, જેના રિપોર્ટ બાદ કંપનીના સત્તાધીશો સામે કડક કાર્યવાહી થશે તેવો દાવો વન વિભાગે કર્યો છે। તો કંપનીના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની તજવીજ હાથ ધરી છે। જોઈએ હવે વન વિભાગ આ મામલે કંપની વિરુદ્ધ કે અન્ય જે કોઈની પણ સંડોવણી હોય તેના વિરુદ્ધ કેટલી નિષ્ઠાથી કાર્યવાહી કરે છે। અત્રે એ પણ નોંધવું ઘટે કે શેડ્યુલ 1 માં સંરક્ષિત વન્ય પ્રાણીઓના મૃત્યુ સંદર્ભે દોષિતોને 10 વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ કાયદામાં છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આધુનિક ભારતના શિલ્પી અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો। ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનાર તથા યુવા વયે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી તારીખ 21મી મે 1991 ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા। આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા ઠેકઠેકાણે શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભલે એક સમયે વિપક્ષમાં રહેલા અને હાલ સત્તામાં રહેલા ભાજપ પક્ષ સ્વર્ગીય રાજીવ ગાંધીના બલિદાનને યાદ ન કરતું હોય, પરંતુ ભારતના ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક રાજીવ ગાંધીનો પણ ઉલ્લેખ એટલો જ મહત્વની ભૂમિકા નિભાવે છે। ભલે ગાંધી પરિવાર સામે રાજકીય કટાક્ષમાં ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરાતા હોય, પરંતુ રાજીવ ગાંધીના ભારતને વિકાસમાં એટલા જ મહત્વના ભાગ રહ્યા છે। સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રેરણાતા પણ માનવામાં આવે છે। ભરૂચ જિલ્લા
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, નગરપાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી સ્વર્ગીય રાજીવ ગાંધીની તસવીરને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સૌથી યુવાન વયે તેને દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા હતા એવા રાજીવજીની આજે પુણ્યતિથિ નિમિત્તે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. આ દેશમાં જે કોમ્પ્યુટર ક્રાંતિ લાવ્યા, આ દેશને એક અને અખંડિત રાખી વિશ્વની ફલક પર યુવાન દેશ તરીકે ભારતનું નામ રોશન કર્યું એવા રાજીવજીને આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સત નમન કરીએ છીએ. અંકલેશ્વરની રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડમાં ઝાડીઓમાં આગ લાગવા જવાની ઘટનાને લઈને એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં રેલવે સ્ટેશન નજીકના રેલવે ગોદી નજીક કન્ટેનરના કમ્પાઉન્ડના પરિસરમાં ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ ગત સપ્તાહે પાનોલી જેડીસીની અતુલ લિમિટેડ કંપનીના ખુલ્લા હવાઉરો પ્લોટની જાળીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તેવામાં અંકલેશ્વર પંથકમાં ચાલુ ઉનાળા દરમિયાન આગ લાગવાની અનેક ઘટના સામે આવી ચૂકી છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવ છાસવારે સામે આવતા હોય છે. જે બાદ આજે વધુ એક આગની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે. અંકલેશ્વર શહેરમાં આવેલ રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલ કચરામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જો કે આકરી ગરમી વચ્ચે ઘાસ સુકાઈ ગયા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ થતા જ અંકલેશ્વર નગરપાલિકા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં મિની ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ કાબુમાં આવી જતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકમાં જ રેલવે લાઇન પસાર થાય છે. જો કે સદનસીબે આગની કોઈ અસર તેના પર વર્તાઈ ન હતી. અંકલેશ્વર રેલવે ગોદી સૂકા કચરામાં આગ લાગતા મને મેસેજ મળતા અમે ફાયર ગાડી લઈને તરત જ દોડી આવેલ અને આગ પર કાબુ લીધેલ છે. હવે 10 મિનિટમાં તરત કાબુ લઈ લીધું છે આગ. ભરૂચ જિલ્લામાં કેટલાક દિવસોથી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરતા લોકો ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ જિલ્લામાં 4 વર્ષથી સતત મે મહિનામાં ગરમીનો પારો ઉચકાતો જોવા મળે છે. જેમાં 4 વર્ષમાં પ્રથમ વખત તાપમાન 44.6 ડિગ્રીને પાર કર્યો છે. સોમવારે તાપમાન 44.6 ડિગ્રી સાથે 4 વર્ષમાં મે મહિનામાં સૌથી ગરમ દિવસો રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ ગરમીથી બચવા અવનવા પ્રયોગો પણ કર્યા હતા. ત્યારે પશુપાલકોએ પણ તેમના પશુના રક્ષણ માટે પંખા અને પાણીના ફુવારાની સુવિધા કરી છે, જેથી પશુને કાળઝાળ ગરમીમાંથી બચાવી શકાય. ગરમી વધતા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમી વધતા લૂ લાગી શકે છે, તેથી ડોક્ટરોની સલાહ મુજબ વધુમાં વધુ પાણી પીવું જોઈએ અને કામ વગર ઘરની બહાર ન જવું જોઈએ. આમ જિલ્લાનું મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું છે. હીટવેવની અસર હજુ 4 દિવસ જોવા મળી શકે છે, તેથી તકેદારી રાખવી જરૂરી બની છે. તો શહેરી વિસ્તારમાં
બજારોમાં અને વેપારી વર્ગો એસીના બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ગરમી વધવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ અને વૃક્ષ છેદન છે, ત્યારે ભરૂચ જિલ્લામાં કંપનીનો વધારો પણ થઈ રહ્યો છે અને પ્રદૂષણના કારણે ગરમીનો પારો ઉચકાયો છે, જેના કારણે પણ ગરમી વધી રહી છે. સાથે શહેરમાં એસીની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, જેમાં બહાર નીકળતા હવાના કારણે પણ વાતાવરણ થોડું ઘણું અસર થતું હોય છે, જેના કારણે તેમજ ક્લાઇમેટ ચેન્જ વૃક્ષોની સંખ્યા પણ ઘટી રહી છે, જે પણ ગરમી વધવાનું કારણ હોવાનું પણ નિષ્ણાંતો માને છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ થી લઈને ઈસિયાડ નગર સુધીના રસ્તાની આજુબાજુ દબાણ કરીને ઉભેલા લારી ગલ્લાઓને આજે દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને સાવચેત કર્યા બાદ આજરોજ સ્ટેશન રોડથી ભરૂચી નાકા સુધીના માર્ગ પરના દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો ઉપર ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા દબાણોને પગલે ઉદ્ભવતી ટ્રાફિકની સ્થિતિને લઈને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગો ઉપર આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સ્ટેશન રોડ ઉપરથી પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન વડે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે સ્ટેશન રોડ ઉપર આઈટીઆઈ ની બાજુમાં આવેલ દબાણો દૂર નહીં કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં પાલિકા ભેદભાવ રાખતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે પાલિકા તંત્રએ દબાણો હોય તો તેને કેમ હટાવવામાં નહીં આવતા હોવાની બૂમો ઉઠવા પામી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ જ્યારે પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે કેટલાક પાલિકાના સત્તાધીશોના લાગતા વળગતાઓના દબાણોને હટાવવામાં ભેદભાવની નીતિ અપનાવવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. જે તે સમયે પણ આ વિવાદ રહ્યો હતો. ત્યારે હાલ ટ્રાફિકની સમસ્યા શહેરમાં વિકટ બની રહી છે, જેનો ઉકેલ લાવવા માટે દબાણ હટાવ ઝુંબેશ અત્યંત જરૂરી છે. ત્યારે હાલ તો પાલિકા દ્વારા નાના લારી ગલ્લા ધારકોને દબાણો હટાવીને સંતોષ મનાવી લેવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી લઈને છેક ભરૂચી નાકા સુધી જો નજર કરવામાં આવે તો કેટલાક એવા દુકાનદારો છે કે જેઓએ પોતાની દુકાનોના અંદર જેટલો સામાન રાખ્યો છે તેટલો જ સામાન દુકાનની બહાર પણ જાહેરાતના ભાગરૂપે કે જગ્યાના અભાવે ગોઠવી રાખ્યો છે. દુકાનોની બહાર પણ સ્ટોલો લગાડીને મોટા પાયે ધંધો ચલાવવામાં આવે છે. ત્યારે શું તેઓને કોઈ આ નીતિ નિયમો લાગુ નથી પડતા? શું ફક્ત નાના લારી ગલ્લા ધારકોને જ આ નિયમો લાગુ પડે છે? જો નગરપાલિકા દબાણ હટાવવાની કાર્યવાહી ભવિષ્યમાં કરે તો તમામ વેપારીઓને એક જ તરાજુમાં અને તમામ નગરજનોને એક જ નજરે જોવે તે પણ અત્યંત જરૂરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે રોડ ઉપરના દબાણો છે અને અંકલેશ્વર નગરપાલિકાના ફૂટપાથ ઉપરના દબાણો હટાવવા માટે 2 દિવસ અગાઉ રિક્ષા દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી અને એ દબાણો હટાવવા આજે સ્થળ ઉપર કામગીરી કરવામાં આવે છે. અને જે હજુ પણ ફૂટપાથ ઉપર દબાણો હોય એ લોકોને નગરપાલિકા વતી હું વિનંતી કરું છું, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ માટે દબાણો સ્વયં હટાવી લેવા વિનંતી છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થતા ભારતના મિત્રતાવાળા દેશના રાષ્ટ્રપતિના મોતને લઈને રાષ્ટ્રીય શોક જાહેર કરતા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં મોત નીપજ્યું હતું. હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું કે ષડયંત્રનો ભોગ બન્યો છે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે અને તેણે મધ્ય પૂર્વને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માત પર કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે તેણે આખા મધ્ય પૂર્વને હચમચાવી નાખતા આ હચમચાવી નાખનાર ઘટના કેવી રીતે બની તે પણ એક પ્રશ્ન રહ્યો છે. રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસી અને ઈરાનના વિદેશ મંત્રી અને અન્ય 8 લોકોના મોત થયા હતા. આ તમામ લોકો એક જ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા. ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિની સાથે 3 હેલિકોપ્ટરનો કાફલો હતો, જેમાંથી 2 હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતર્યા હતા. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવી રહ્યું છે. જો કે ઈરાનની એજન્સીઓ કોઈ એંગલ નકારી રહી નથી. આ દરમિયાન ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી ઝરીફે આરોપ લગાવ્યા છે કે હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ અન્ય દેશોનો હાથ છે. ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનો હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થતા ભારત દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આજે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. આવું મોટા ભાગે ત્યારે થતું હોય છે જ્યારે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે. ભારત અને ઈરાનના સારા સંબંધો રહ્યા છે, ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી
રહીસીના મોતમાં ભારત પણ તેમના શોકમાં સહભાગી બન્યું હતું. અંકલેશ્વરની ગાર્ડન સિટી ટાઉનશીપમાં 22 વર્ષીય યુવકે અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વરના ગાર્ડન સિટી ટાઉનશીપમાં બંગલા નંબર D5/62 નંબરમાં રહેતા વિપુલભાઈ મોદીના 22 વર્ષીય જુવાન જોધ પુત્ર મિત મોદીએ કોઈક અગમ્ય કારણસર પોતાના ઘરમાં અંકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગે પડોશી દ્વારા આ અંગેની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક યુવકના પરિવારજનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બહાર ગામ ગયું હતું. તે દરમિયાન કોઈક અગમ્ય કારણસર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકવી દીધું હતું. હાલ તુરંત યુવકે આત્મહત્યા કેમ કરી તેના કારણો અંગે કોઈ માહિતી સાંપડી શકી ન હતી, જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરને જોડતા પિરામણ ગામનો રસ્તો બનાવવા માટે વારંવાર ફરિયાદ ઉઠવા પામી છે, જેને લઈને હવે તેને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હાલ તો પિરામણ ગામથી લઈને અંકલેશ્વર શહેરની જીનવાડા સ્કૂલ સુધીનો રસ્તો બિસ્માર બન્યો છે, જેને બનાવવા માટે લાગતા વળગતા તંત્ર સક્રિય બને તે જરૂરી છે. અંકલેશ્વર નગરજનો ખખડધજ રોડ રસ્તાના પગલે પારવાર મુશ્કેલી તેમજ હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. અંકલેશ્વર નગરના પ્રવેશદ્વાર સમાન ONGC બ્રિજ મરમ્મત થઈ ગયો છે, આમ છતાં પિરામણનો રોડ પ્રત્યે નગરપાલિકાના કારભારીઓ હજુ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. છેલ્લા 8 મહિનાઓથી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારની પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી છે. ONGC બ્રિજની મંત્રાગતિએ કામગીરીને કારણે અંકલેશ્વર નગરમાં પ્રવેશવા વાહન ચાલકોએ યા તો ગડખોલ પાટિયા થઈ સુરવાડી ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડતો હતો, તો અન્ય વૈકલ્પિક રસ્તા તરીકે પિરામણ ગામની વચ્ચેથી પસાર થતા માર્ગનો ઉપયોગ ફરજિયાતપણે કરવો પડતો હતો. હવે છેલ્લા લાંબા સમયથી પિરામણ ગામનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે, તેમજ હાલમાં આ માર્ગની રોડ સાઈડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીને આગળ ધરીને સંબંધિત વિભાગના અધિકારીઓ અત્યંત બિસ્માર અને ખખડધજ થઈ ગયેલા માર્ગ બનાવી રહ્યા નથી જેવી વારંવાર બૂમો ઉઠી રહી છે, જેના કારણે હાલમાં જીવાદોરી સમાન બની ગયેલા વૈકલ્પિક માર્ગ ઉપરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ પારાવાર ટ્રાફિક જામ તેમજ હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત સૌથી બદતર હાલત તો પિરામણ રોડની બંને બાજુ રહેણાંક ધરાવતા રહીશોના ઘરમાં મોટી માત્રામાં અવરજવર કરતા વાહનોના કારણે ઘરમાં સતત ધૂળ ભરાઈ
ભરાઈ જાય છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાંય અંકલેશ્વર નગરપાલિકાનું તંત્ર અને PWD ના અધિકારીઓ હાથ ઉપર હાથ નાખીને બેસી રહ્યા છે, કારણ કે એક તરફ અંકલેશ્વર નગરપાલિકાની ડ્રેનેજની કામગીરી શરૂ છે, બીજી તરફ જે આ રસ્તો R&B વિભાગમાં આવે છે તે રસ્તાના મરમ્મતની કામગીરી નથી શરૂ થઈ. આગામી ટૂંક સમયમાં હવે ચોમાસું બેસી જશે ત્યારે કેવી બદતર પરિસ્થિતિ સર્જાશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ વખતે ચોમાસું પણ વહેલું આવે તેવી શક્યતાઓ પ્રબળ છે, ત્યારે હવે આ માર્ગના આગામી દિવસમાં કેવા દ્રશ્યો હશે તે પણ વિચારી શકાય તેમ નથી. હવે જ્યારે ONGC બ્રિજ ચાલુ થઈ ગયો છે ત્યારે નગરપાલિકા તંત્ર અને PWD વિભાગના અધિકારીઓ આ ડ્રેનેજની કામગીરી તેમજ રોડની કામગીરી વહેલામાં વહેલી ગતિએ પૂરી કરે અને વાહન ચાલકો સુગમતાથી અવરજવર કરી શકે, ટ્રાફિક જામ ન સર્જાય, ધૂળની ડમરીઓ ન ઉડે તે માટે સ્વભંડોળ કે અન્ય ગ્રાન્ટમાંથી માર્ગનું લેવલિંગ કરે તો હજારો વાહન ચાલકોની હાલાકીનો અંત આવી શકે અને નગરના મુખ્ય માર્ગ ઉપરનો ટ્રાફિક પણ ખોરંભે ન પડે. પ્રજા આટલી હાલાકી ભોગવી રહી છે ત્યારે જે વિભાગ હેઠળ આ કામગીરીઓ આવી રહી છે એ હવે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક અસરથી ચોમાસા પહેલા પિરામણ માર્ગના બનાવવાની કામગીરી પૂર્ણ કરે તે અત્યંત જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી આ કામગીરી પૂરી થશે તેવો કોણીએ ગોળ ચોંટાડવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી બોક્સ ડ્રેનેજ તેમજ ONGC બ્રિજનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી આ માર્ગ નહીં બને તેવો જડ અને જક્કી અભિગમ તંત્ર છોડે તે દિશામાં ત્વરિત નિર્ણય ધારાસભ્ય પણ લે તેવી માંગ ઉઠવા પામી છે, કારણ કે હવે તો ONGC ઓવરબ્રિજનું કામ પણ પૂરું થઈ ગયું છે. અંકલેશ્વર GIDC ની રાજપીપળા ચોકડીથી લઈને સદાનંદ સુધીની GIDC વસાહત તરફ જવાના માર્ગ ઉપર રોડોની કામગીરીમાં મંથરા ગતિએ ચાલતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. એક તરફ ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે રાજપીપળા ચોકડી નજીક સદાનંદ હોટલથી GIDC વસાહત તરફ જવાના માર્ગ ઉપર રોડની મરમ્મતની કામગીરીને કારણે GIDC વસાહતમાં આવતા રોજના અસંખ્ય ભારે વાહનોના ચાલકોએ ભારે ટ્રાફિક જામમાં ફસાઈ જવું પડે છે. આ માર્ગના મરમ્મતના કારણે GIDCમાં આવતા ભારે વાહનોએ વાલિયા ચોકડી થઈ જવું પડે છે, જેના કારણે વાલિયા ચોકડી સહિત પ્રતિન હોટલ વિસ્તાર, મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આજકાલ ટ્રાફિકની સમસ્યા વિકટ અને જટિલ બની છે. ખાખી વર્દીધારીઓએ પણ ભારે તડકામાં ખડે પગે ફરજ બજાવવી પડી રહી છે. બીજી તરફ રાજપીપળા ચોકડીથી જયગઢિયા તરફ જવાના માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ ખોરંભે પડી રહ્યો છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો ખડા થવા પામ્યા હતા. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જે રીતે ટ્રાફિક જામની સમસ્યા અને પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે તે જોતા સદાનંદ હોટલ GIDC તરફ જતા માર્ગની મરમ્મતની કામગીરી ઝડપથી થાય. કમસે કમ ચોમાસા પહેલા રોડના મરમ્મતની કામગીરી મહદઅંશે પૂર્ણ કરી દેવાય તે અત્યંત જરૂરી બન્યું છે. ભરૂચ જિલ્લાની વિદ્યાર્થીનીએ રાજ્યના ખેલ મહાકુંભમાં ટેકવોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. ભરૂચમાં ધોરણ 10માં અભ્યાસ કરતી છાત્રાએ રાજ્યની ખેલ મહાકુંભમાં ટેકવોન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. નાનપણથી જ અલીશા ટેકવોન્ડો ટેકનિક શીખી રહી છે. પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતો હતો. દીકરી પરિવાર માટે બોજ છે એવી ગેરમાન્યતા હતી, પરંતુ હવે આધુનિક અને વિકસિત ભારતની દીકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો બની દુનિયામાં મહેકી રહી છે. ભરૂચ શહેરના ન્યૂ આનંદનગર ખાતે રહેતા મુસ્તાક મૌલવીની 15 વર્ષીય દીકરી અલીશા મૌલવીએ ટેકવોન્ડો સ્પર્ધામાં હાલમાં જ 18મી મે 2024માં યોજાયેલી રાજ્ય લેવલની ટેકવોન્ડો સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ હાંસલ કરી ભરૂચનું ગૌરવ વધાર્યું છે. ભરૂચના મધ્યમ વર્ગીય પરિવારમાં રહેતી અલીશા મૌલવી 4 વર્ષથી જ શાળામાં ટેકવોન્ડો ટેકનિક શીખવા જોડાઈ હતી. તેણીએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે. અત્યાર સુધી તેણીએ સ્કૂલ ગેમ્સ, રાજ્ય કક્ષા, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને 80 થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે. અલીશાએ દેશ વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત તેણે દુબઈમાં યોજાયેલી G2 સ્પર્ધામાં પણ ભાગ લઈને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો, જેના માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેનું સન્માન પણ કર્યું હતું. તેણે હજી વધુ મહેનત કરી દુનિયામાં ભરૂચનું નામ રોશન કરવાની તૈયારી કરી છે.
हेलो, माई सेल्फ अलीशा मौलवी और मैं एक टाइक्वांडो एथलीट हूँ और इंटरनेशनल प्लेयर हूँ। और इस साल मेरा SGFI स्टेट में मेरा गोल्ड आया है, खेल महाकुंभ में भी मेरा गोल्ड आया है। और मेरा फर्स्ट खेल महाकुंभ जो था वो 2014 में था, जब मेरा ब्रोंज मेडल आया था। उसके बाद मेरा धीरे धीरे ग्रोथ हुआ, अचीवमेंट्स हुए और फॉर बेटर प्रैक्टिस एंड ऑल। तो उसके लिए मैं जब तक 4th तक थी, तब मैं 4th तक भरूच में थी और वहाँ से 4th से लेके 8th स्टैंडर्ड तक मैं सूरत चली गई फॉर बेटर ट्रेनिंग। और वहाँ से मेरी ग्रोथ स्टार्ट हुई और मतलब इसके पीछे भी बहुत लोगों का हाथ है, स्पेशली मेरे पेरेंट्स का। मेरे फादर जो कि मुझसे दूर रहते थे और मम्मी अकेले रहते थे सूरत में, और मेरा भाई भी मेरे साथ था। और वहाँ से ही मैंने बहुत सारे नेशनल्स खेले। इंटरनेशनल मेरी सबसे बड़ी अचीवमेंट है फुजेरा G2, जहाँ पे मेरा ब्रोंज मेडल आया है। मैं इंडिया सूरत की टीम के साथ गई थी और वहाँ से इंडिया के दूसरे स्टेट से भी लोग आए थे। और मेरी वहाँ पे पहली फ़ाइट उज़्बेकिस्तान के साथ थी, जिसमें मैं जीत गई थी। सेकंड UAE के साथ थी, उसमें भी मैं जीत गई थी। और थर्ड कज़ाकिस्तान के साथ थी, जहाँ पे मैं नहीं जीत पाई थी और उसमें मेरा ब्रोंज मेडल आया था। मेरा वहाँ पे ब्रोंज आया था इंटरनेशनल दुबई में, जब फुजीरा में मेरा ब्रोंज आया था। उसके बाद हमारे स्पोर्ट्स मिनिस्टर हर्ष संघवी सर, जब मेरा फुजीरा में ब्रोंज आया था, उसके बाद जब मैं सूरत वापस आई थी, तो हमारे होम मिनिस्टर हर्ष संघवी सर से वहाँ से उन्होंने मुझे फैसिलिटेट किया था और वहाँ से हम मिले भी थे उनसे। सूरत जाने के बाद मेरा बहुत ज़्यादा ऐसे ग्रोथ हुई थी, अचीवमेंट्स बहुत ज़्यादा हुई थी। मैं बहुत सारे स्टेट्स गई थी, बहुत सारे स्टेट्स जाके वहाँ पे अचीवमेंट्स बहुत हुई थी, गोल्ड, सिल्वर, ब्रोंज। और इसकी वजह से एक्सपीरियंस मुझे बहुत मिला था और इट वाज़ अ ग्रेट आइडिया टू शिफ्ट। और उसके बाद मैं यहाँ पे आ गई और मेरा IT नेशनल्स में भी गोल्ड आया था, जिसकी वजह से मुझे वर्ल्ड चैम्पियनशिप और एशियन चैम्पियनशिप्स में अपॉर्चुनिटी मिली थी। लेकिन ड्यू टू एग्ज़ाम्स मैं नहीं जा पाई थी। लेकिन अभी मैं सोच सकती हूँ कि मैं आगे और करूँ प्रैक्टिस करके और जा सकूँ। तो बस, और मैं यही चाहती हूँ कि भरूच, गुजरात और इंडिया का नाम रोशन हो। અંકલેશ્વર તાલુકાના છાપરા ગામે વિશાળકાય અજગર જાહેરમાં દેખાતા તેનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું છે। અંકલેશ્વર તાલુકાના છાપરા ગામ ખાતે આજરોજ વિશાળકાય અજગર જાહેરમાં દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા। ગ્રામજનોએ જીવદયા પ્રેમી સંસ્થાને જાણ કરતા દયા ફાઉન્ડેશન ગ્રુપના કાર્યકર્તાઓ છાપરા ગામે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ 5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને સોંપી દીધો હતો। આ રેસ્ક્યુ ટીમમાં દયા ફાઉન્ડેશન ગ્રુપના સભ્ય કમલેશ પટેલ, જય નાયક અને સુનિલ વસાવા જોડાયા હતા। વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અજગરને સલામત જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવશે। આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।